તો પશુપાલક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે તબેલો કેવો બનાવવો જોઈએ। તો સૌપ્રથમ તબેલો બનાવવા માટે જમીન સમતલ જોઈએ। સૌપ્રથમ જમીનનું લેવલ જાણી લેવું કે પરફેક્ટ એકદમ જોઈએ લેવલ। બીજા નંબરમાં વાત કરીશું આપણે કે અમારા તબેલો બનાવેલો છે તે 70 બાય 35 ફૂટનો છે। 70 ફૂટ લોંગ અને આડી સાઈડ 35 ફૂટનો બનાવેલો છે। જે ધોબલી મારો ને તે 10 ફૂટની મારવાની ગેલવેલની, જેથી કરીને કાટ આવવાની સંભાવના બિલકુલ ઓછી રહે છે। ગેલવેલ હાઈ ગેજમાં ધોબલી જમીનની અંદર 2 ફૂટ મારી દેવાની, જેથી કરીને મજબૂતાઈ વધુ રહે છે। અને બીજા નંબરમાં ઘોડિયા અમારા આ રીતના બનાવેલા છે। અને બીજું કે પતરા મારેલા છે સિમેન્ટના। પતરા હંમેશા સિમેન્ટના જ મારવા। લોખંડના પતરાનો ઉપયોગ તબેલાની અંદર ન કરવો, કારણ કે સિમેન્ટના પતરા છે તે ઉનાળાની અંદર પણ થોડા ઠંડા રહેતા હોય છે, અને જે પતરાના જે લોખંડના પતરા હોય છે તે ગરમ વધુ થતા હોય છે, તેથી અને પવન આવે તો ઉડવાની સંભાવના પણ વધુ રહેતી હોય છે। અને તબેલો હંમેશા 4 ઢાળો જ બનાવવો, જેથી કરીને ચોમાસાની અંદર જે પવન દ્વારા જે વરસાદ અંદર આવતો હોય ન આવે, અને ગમેણ પણ ન ભરાય પાણીથી, એ પણ ખાસ ધ્યાન રાખવું। બીજું કે મિત્રો, ગમેણ હંમેશા વચ્ચે જ બનાવી। વચ્ચે બનાવવાનું કારણ એક જ છે, કારણ કે ચોમાસાની અંદર જો આપણે વરસાદ બહુ પડતો હોય ને પવન હોય તો ગમેણ પાણીથી ભરાઈ જતી હોય છે, પ્રોબ્લેમ વધુ થતો હોય છે। અને આપણે તબેલો બનાવીએ છીએ ભેંસો માટે અને ગાયો માટે, તો બીજા ઉપયોગમાં કશું લેવાતો નથી, એટલા માટે પરફેક્ટ જ ગમેણ છે તે તબેલાની વચ્ચોવચ્ચ જ એક્ઝેક્ટ રાખવી, જેથી કરીને ચોમાસાની અંદર ખાસ ઉપયોગી થાય। અને ગમેણ વચ્ચે 3 ફૂટનો 3.5 ફૂટનો તેનો ગાળો રાખવો, જેથી કરીને તગારા અંદર સેટ થઈ જાય, ખોણ પણ અંદર જ બની જાય, બહારથી ઉપાડી ન લાવવા પડે, જેથી કરીને ધ્યાન રાખવું। અમારે અહીંયા ખાણ બધું ગમેણની અંદર જ તૈયાર થાય છે, એટલે કે જેથી કરીને ડાયરેક્ટ જ ગાયને મૂકવાનું રહેતું હોય છે, એટલે લોબુ ઝાઝું ઉપાડવાનું રહેતું નથી। અને ખોણ પણ ગમેણની અંદર જ સેટ થઈ જાય છે, જેટલું હોય એટલું પડ્યું રહે છે। તો મિત્રો, અમારો તબેલો કેવો લાગ્યો છે જરૂર કોમેન્ટ કરજો। ગાયોને ફૂલ સેફટી, પાણી તો પેલું ફરજિયાત કરી જ લેવું, ટબ બનાવી જ લેવા। અને હંમેશા ટબ બનાવો તો દિવાલને વચ્ચે ન રાખવાના, હંમેશા એની સાઈડમાં જ રાખવા, જેથી કરીને ગાય ભેંસ જે ચારો ખાતી હોય છે તે એ પાણીની અંદર ચારો પડતો નથી, અથવા ખોણ જે ખાય છે તે પાણીમાં પડતું નથી, અને પાણી બિલકુલ અલગ જ રહે છે, એટલે જેથી કરીને પાણી સ્વસ્થ રહે। એટલે એ દરેક પશુપાલને ખાસ ધ્યાન દેવી। પાણી ચોખ્ખું જ પડ્યું હોય છે, અઠવાડિયું થયા સેટઅપ ધોયાને પણ પાણી બહુ સારું જ છે હાલે। જો દિવાલમાં ટપ હોય
તો તે કચરો ભરાઈ જતો હોય છે, જે ગાય ભેંસ ખાતી હોય તે કચરો ભરાઈ જ જાય. તે પશુપાલકે ખાસ ધ્યાન દેવું. બીજું કે હંમેશા જે પશુપાલન માટે જે ટોકું બનાવવામાં આવે હંમેશા થોડું ઊંચું જ રાખવું, જેથી કરીને પાણી સરળ રીતે ત્યાં ટપની અંદર આવી શકે. તો અમારે આ રીતનું ટાંકું બનાવેલું છે. એક ચકલી પણ ત્યાં મૂકેલી છે, ડાયરેક્ટ ખાણ ત્યાંથી પલાળવા માટે. તો કેવું લોકેશનમાં કેવું તબેલું હાલ લાગી રહ્યું છે મિત્રો. તબેલો કરવો તો સારો જ તબેલો કરવો, ખર્ચો એકવાળા જ થાય. પછી એક ઢાળો તબેલો કરો અને ખર્ચો કરો એ કોઈ મહત્ત્વનું રહેતું નથી. પાછું ફેદીને પણ બીજો કરવો જ પડતો હોય છે. એટલે હંમેશા પૈસાની સગવડ ન હોય તો લોન લઈને પણ સારો તબેલો કરી જ નાખવું. ચોમાસાની અંદર ખૂબ જ ઉપયોગી આવે છે આ તબેલો. તો મિત્રો કેવો સેટ બનાવેલો છે તે વિડીયોની અંદર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો.